નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતને વૈશ્વિક કક્ષાએ ઉદ્યોગ અને વિકાસનું હબ બનાવવાના હેતુથી વડોદરાના આંગણે એક મોટો પ્રવાહ વહેવા જઈ રહ્યો છે. વડોદરા સ્થિત જીએસએફસી યુનિવર્સિટી ખાતે આગામી 29 અને 30 જૂન દરમિયાન 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાની વિશેષ થીમ પર યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે, જેમાં દેશ વિદેશના નિષ્ણાંતો ઉપરાંત કેન્દ્ર અને રાજ્યના અનેક મંત્રીઓ ઉપસ્થિત રહેશે. વડોદરામાં યોજાનારી આ 2 દિવસીય હાઈટેક પરિષદ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો અને નીતિ નિર્ધારકો દ્વારા કુલ 30થી પણ વધારે મહત્વપૂર્ણ સત્રોનું સંચાલન કરવામાં આવશે. પરિષદના પ્રથમ દિવસે એટલે કે 29 જૂને ભવ્ય ટ્રેડ શો અને પ્રદર્શનના ઉદ્ઘાટન બાદ મુખ્ય ઉદ્ઘાટન સત્ર યોજાશે. આ દિવસે કુલ 19 જેટલા અલગ અલગ સેમિનારનું આયોજન છે, જેમાં સેમિકન્ડક્ટર લોજિસ્ટિક્સ, કૃષિમાં એઆઈનો ઉપયોગ, બાયો ઇકોનોમી, પ્રવાસન, ગ્રીન હાઇડ્રોજન અને પ્રાકૃતિક ખેતી જેવા વિષયો કેન્દ્ર સ્થાને રહેશે. પરિષદના બીજા દિવસે એટલે કે 30 જૂને કુલ 11 સેમિનારો યોજાશે, જેમાં ક્વોન્ટમ ટેકનોલોજી, પ્રાદેશિક એમએસએમઈ કોન્ક્લેવ, ગિફ્ટ સિટી, ઇન્ડસ્ટ્રી 4.0 અને એરોસ્પેસ તથા ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભર ભારત જેવા આધુનિક વિષયો પર ગહન ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ પ્રાદેશિક પરિષદમાં ગુજરાતના ભાવિ વિકાસનો રોડમેપ તૈયાર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક મંત્રીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. પરિષદના આયોજન પર નજર કરીએ તો 30 જૂનના રોજ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારત વિષયક સત્રમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે, જ્યારે 29 જૂને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા સત્રોમાં સહભાગી થશે. આ ઉપરાંત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, કુંવરજી બાવળિયા તેમજ કાંતિલાલ અમૃતિયા, ડોક્ટર મનીષા વકીલ, પરસોત્તમ સોલંકી, રમેશ કટારા સહિતના રાજ્યમંત્રીઓ પોતાના સંબંધિત વિષયો જેવા કે મત્સ્ય ઉદ્યોગ, સ્પોર્ટ્સ હબ, સ્માર્ટ પ્રોસેસિંગ અને ઇન્ડસ્ટ્રી 4.0 ના સત્રોમાં માર્ગદર્શન આપશે. મંત્રીઓ ઉપરાંત યુકે, યુએઈ, રવાન્ડા, જાપાન અને સિંગાપોર જેવા દેશોના ઉચ્ચ રાજદ્વારીઓ તથા વિવિધ વિભાગોના સીઈઓ અને અધિક મુખ્ય સચિવો પણ આ મંથનમાં જોડાશે. વડોદરાના આંગણે યોજાનારી આ વાઇબ્રન્ટ પ્રાદેશિક પરિષદ માત્ર મધ્ય ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના ઔદ્યોગિક અને તકનીક વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જશે તેવો આશાવાદ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.